જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નાગરિક ધર્મ. પંડિત જવાહરલાલ નહેરુ અલ્હાબાદ મહાનગરપાલિકાના અધ્યક્ષ હતા. એક દિવસ પોતાની કેબિનની અંદર એ બેઠા હતા. એ સમયે જળ વિભાગના એક સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અબુલ ફઝલ ત્યાં આવે છે. એક લાંબી યાદી એમની સામે ધરે છે અને કહે છે કે આ આપણી મહાનગરપાલિકાની અંદર આટલા કનેક્શનોએ પાણીનો ટેક્સ ચૂક્યો નથી. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું કે કંઈ વાંધો નહીં, નથી ચૂક્યો તો એ બધા જ કનેક્શનો કાપી નાખો. પેલા અધિકારી વિચારમાં પડી ગયા. પણ તો પંડિતજીએ કીધું, કેમ પણ કરો છો? પરંતુ આ કનેક્શનની જે યાદી છે એની અંદર આપણા અલ્હાબાદના પ્રતિષ્ઠિત નાગરિકો છે, તો એનું કનેક્શન કેમ કાપવું? ત્યારે પંડિતજીએ કહ્યું કે પ્રતિષ્ઠિત હોય કે સામાન્ય માણસ હોય, કાયદો તો બધાયનો સરખો લાગુ પડે. જો તમે સામાન્ય વ્યક્તિનું કનેક્શન કાપી શકતા હો તો આ પ્રતિષ્ઠિતનું કેમ નહીં? કાયદો બધા માટે સમાન છે. જાઓ, એ બધા જ કનેક્શનો કાપી નાખો. આથી અધિકારીઓ ગયા અને જે યાદીની અંદર જેમને ટેક્સ નહોતો ભર્યો એ બધા જ કનેક્શનો કાપી નાખ્યા. આ કનેક્શનની યાદીમાં પંડિત જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુજીનું પણ એના નામે કનેક્શન હતું, એ પણ કાપી નાખવામાં આવ્યું. આથી તેમના પિતાએ નહેરુને બોલાવીને કહ્યું કે તારી મહાનગરપાલિકા એટલું ન વિચારે અને સીધું જ કનેક્શન કાપી નાખ્યું. નોટિસ તો આપવી જોઈએ ને, નોટિસ આપે વિના જ કાપી નાખ્યું. ત્યારે જવાહરલાલ નહેરુએ કહ્યું કે નોટિસ મળે એ પહેલાં નાગરિકનો ધર્મ એ નથી બનતો કે ટેક્સ સમયસર ભરી દેવો? નોટિસ મળે અને પછી ટેક્સ ભરવો એ શું નાગરિક ધર્મ છે? એ જોતા મોતીલાલ નહેરુ એમના દીકરાને ધન્યવાદ આપ્યા. કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે કે જે નોટિસ મળે એ પહેલાં જો ટેક્સ ભરી દે એ જ સાચો નાગરિક છે. અમે નાગરિક ધર્મ ચૂકી ગયા એટલે કનેક્શન કપાઈ ગયું. અને તારા પર મને અભિમાન થાય છે કે મારું પોતાનું કનેક્શન હોવા છતાં પણ તે સમાન રીતે બધાનું કનેક્શન કપાવી નાખ્યું. આમ નેતા હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, કાયદો બધા માટે સમાન રીતે લાગુ પડતો હોય છે. ત્યારે ઘણા એવા નેતાઓ હતા, લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને સરદાર પટેલ, ક્યારેય પણ એમને પોતાના માટે વિશેષ સેવા પ્રાપ્ત ન કરી અને સામાન્ય વ્યક્તિની જેમ રહી અને પોતાનું જીવન ચલાવ્યું. એટલે જ આપણે એમને યાદ કરીએ છીએ અને તેમના કાર્યને વંદન કરીએ છીએ.